કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી માસમાં જે પેપર લેવામાં આવનાર છે સંસ્કૃત વિષયનું તેની આપણી નવી બ્લુપ્રિન્ટ જે આવેલી છે તેનું એસવીએસ કક્ષાના પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી બની રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો સંસ્કૃત વિષયનું જે પેપર લેવામાં આવશે જે 50 ગુણનું હશે। 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા નીચે આપેલા નાટ્યખંડનું માતૃભાષામાં અનુવાદ કરવાનો છે। મિત્રો અહીંયા તમને કોઈપણ એકનો અનુવાદ કરવાનો કહેવામાં આવેલું છે, એટલે કે 2 પૂછાશે, 2માંથી કોઈપણ એકનો અનુવાદ કરી શકો છો। પહેલો ફકરો છે એ મિત્રો છે વસ્તુ તસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલ દીવ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત। એટલે કે ખરેખર તો આ ખરું પ્રાચીન સમયથી અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું। પૂર્વ મંત્ર અષ્ટાદશ વિદ્યાયા પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ। એટલે કે અગાઉ અહીં 18 વિદ્યાઓના પાઠન થતા હતા। એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદા ષટ્ વેદાંગની પુરાણમ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદ ચત્વારઃ ઉપવેદ ચ સમાવિષ્ટ સંતિ। એટલે કે આ વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયાધીશ, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનો સમાવેશ થાય છે। તો આટલો તમે મિત્રો જે માતૃભાષામાં અનુવાદ કરશો તો અહીંયા તમને 3 ગુણ છે એ મળવાપાત્ર થાય છે। એવી રીતે બીજો ફકરો પણ મિત્રો અથવામાં અનુવાદ મિત્રો પૂછાશે કરવાનું। અહીંયા મિત્રો આપેલું છે એવમ સતી એકા એવ વાણી સર્વસ્ય માનસમ સંતોષ ઇતુમ નાર્હતિ। એટલે કે આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી। ય ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતી તસ્મી મુદ્રી રુજ્વી ચ વાણી રોચતે ન તુ કર્કશા કુટિલ લાવા। એટલે કે ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે। અતેહ સહ વાર્તાવસરે એતાદ્રશી વાણીઓ એવ ઉચિતા ભવતી। એટલે કે કર્કશ અને કપટયુક્ત વાણી નહીં, બરાબર, એટલે કે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ અને કપટયુક્ત વાણી નહીં। આગળ જોઈશું એતઃ અતિહ આપણે આ જોયું અહીંયા મિત્રો। પરંતુ ય જડ દુર્વ્યસનરત અલસઃ ચ સેવક ભવતી તસ્મે તસ્યાધિપ પ્રાયઃ કર્કશા વાણી વદતી કાર્યે ચ સંયોજયતિ સ્વકીયમ પ્રપોજનમ ચ સંપાદયતિ। એટલે કે મિત્રો અહીંયા આ બધા સાથે વાતચીતમાં પ્રસંગે આવી વાણી યોગ્ય હોય છે, પરંતુ જે જડ ખરાબ ટેવોમાં રચ્યોપચ્યો અને આળસુ સેવક હોય છે તેને તેનો માલિક ઘણું કરીને કર્કશ વાણી કહે છે અને કામકાજમાં જોડે છે અને પોતાનું પ્રયોજન સાધે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અનુવાદ કર્યો। હવે જોઈશું આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે। કોઈ પણ 2 ગુણ છે મિત્રો। ત્રીજો પ્રશ્ન છે શિશુઃ કસ્ય પ્રતીક્ષા કરોતિ? તો જવાબ આવશે મેઘસ્ય। ચોથો પ્રશ્ન છે વ્યાઘ્યેન તંડુલકણાન વિકીર્ય જાલ વિસ્તીર્ણમ રેખાંકિત પદસ્ય સમાસ નામ લિખત। મિત્રો અહીંયા રેખાંકિત પદનો સમાસ ઓળખાવાનો છે। તો અહીંયા મિત્રો જે છે વ્યાઘ્યેન એ શું છે તો ષષ્ઠી તત્પુરુષ છે। આગળ જોઈશું પરસ્ય દુર્ગુણાનુવાદ કશ્મે રોચતે? તો જવાબ આવશે ઈર્ષાગ્રસ્તાય। હવે આપણે જોઈશું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। મિત્રો અહીંયા પહેલું છે પ્રશ્ન નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનસ્યુતનો એટલે કે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો? તો મિત્રો આનો આપણે જવાબ લખીએ કે મરણ પથારીએ પડેલા ખેડૂત પાસે આવીને કહ્યું કે રસ્તામાં જતાં મળેલી ધનની થેલી ધનસ્યુત જોઈ આનંદથી વિભોર બન્યો અને પોતાનું દારિદ્રતા નષ્ટ થશે એમ વિચારતા જ પોતાનો ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ
આપણા કુળની પરંપરા નથી, જેને કારણે ખેડૂત પુત્રે ત્યાં જ થેલીનો ત્યાગ કર્યો. મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો એની વાત કરીએ. તો મિત્રો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું. અનેક વિજેતાઓને ઉપહાર તરીકે ભૂમિ આપતા. હવે આપણે જોઈશું નીચે આપેલા ગદ્યખંડને વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. મિત્રો તમને એક સરસ મજાનો ફકરો આપેલો છે. આ ફકરાને આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી તેની નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબો ઉપરના ફકરામાં શોધીને લખવાના છે. તો ચાલો આપણે પહેલો ફકરો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ કાન કરણ્યા. એટલે કે વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ વાર્તા ન કરણ્યા. બીજો પ્રશ્ન છે, કચ્ચિત રોચયતે रिक्त स्थान पूर्ति कीजिए. तो मित्रों कच्चित मधुरम रोचयते. त्रीजु है कि भोजन रसाः अत्र वर्णिता. तो अत्र मधुरम लवणम चामलम भोजन रसाः वर्णिता. હવે આપણે વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર આપેલા શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે. કોઈ પણ એક વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે, બરાબર, તો એનો આપણે અનુવાદ કરવાનો છે. પહેલું છે વાક્ય છે, પ્રદત્તસ્ય શ્લોકસ્ય અનુવાદ દોષમ દૂરીકૃત્યમ અનુવાદમ પુનઃ લિખત. બરાબર. તો કે નફરતમાં આવેગથી આળસુ શરીરવાળા લોકો પાતળા ભારે વસ્ત્રો જલ્દી તેજીને સુગંધીદાર સફેદ અગરુના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા જાડા અને વસ્ત્રો ધારણ કરે છે. તો એનો મિત્રો આપણે અનુવાદ કરીએ. બરાબર, કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા ભારે વસ્ત્રો જલ્દી તેજીને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા લાખના રસના રંગાયેલા ઝીણા વસ્ત્રો ધારણ કરે છે. બંને એક જ છે મિત્રો. બરાબર, અહીંયા ડબલ વાર લખાયું છે. તો આવી રીતે આપણે જવાબ એનો લખવાનો છે. બરાબર, તો અહીંયા મિત્રો બીજું છે, બરાબર, એનો પણ અહીંયા જવાબ આપેલો છે કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થતી નથી. અહીંયા ખોદવામાં આવતી ધરતી પાણી આપતી નથી. ઉત્સાહી માણસોની માટે કંઈ પણ સાધ્ય નથી. યોગ્ય રીતે આરંભાયેલો બધા પ્રયત્નો નિષ્ફળ છે. તો એનો અનુવાદ છે. બરાબર, અહીંયા જવાબ છે એનો કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોની માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભાયેલા બધા પ્રયત્નો ફળે છે. હવે આપણે જોઈશું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોનો ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. મિત્રો અહીંયા 11મો પ્રશ્ન છે, આત્મરક્ષણ તંત્રાણા પુરુષાણા કિન ઉપપદ્યેત. તો અહીંયા આપણો જવાબ હશે એ આપતી. 12મો છે, પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ. તો રિક્ત સ્થાને પૂર્તિ કીજીએ. તો અહીંયા જવાબ આવશે વિનિવર્તતે. 13મો છે, વિહગ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ. તો વિહગનો અર્થ થાય છે ખગઃ. 14મો છે, આયતમ ઇતિ શબ્દસ્ય કા અર્થ. તો આયતમનું થશે વિસ્તૃતમમ. એના પછી નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર માતૃભાષામાં લખો, કોઈ પણ એક. મિત્રો 15મો પ્રશ્ન છે, મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? તો એનો જવાબ છે, ક્યારેક સમય પલટાઈ જાય છે ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે. 16મો છે, એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી. એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? મિત્રો જવાબ છે કે પક્ષી તેની બે પાંખોથી જ ઉડી શકે, તે એક પાંખથી ઉડી શકતું નથી. એ જ પ્રમાણે વિદ્વાન વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા તથા સચ્ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા જોઈએ. મિત્રો શ્લોક પૂર્તિ કરવાની છે. બરાબર, અહીંયા શ્લોક આપેલો છે અને આપણે પૂર્તિ કરીએ. તો નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ, શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ, શિવાય ચ શિવતરાય ચ. બરાબર, અહીંયા 2 ગુણ મળવાપાત્ર થાય છે. કોઈ પણ એકનો આપણે શ્લોક પૂર્તિ કરવાની છે. મિત્રો અહીંયા તમને 2 આપેલા છે, બંનેની આપણે શ્લોક પૂર્તિ કરેલી છે. મોસ્ટ આઈએમપી છે, એટલે તમે એકવાર આની તૈયારી પણ કરી લેજો વાલા વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીની અંદર નીચે આપેલા નાટ્યખંડનું માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. મિત્રો અહીંયા નાટ્યખંડ આપેલો છે, એમાં કોઈ પણ એક અનુવાદ કરીશું. બરાબર, અહીંયા આપેલું છે સકાર અને ચારુદત્ત. બરાબર, વચ્ચે જે સંવાદ થયો છે એનો અનુવાદ અહીંયા આપેલ છે. ચાલો જોઈએ. સકાર કહે છે ચારુદત્ત તરફ, જેનું કંઈ કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ રક્ષા કરો.
ચારુદત્ત દયા સાથે, અરે રે શરણે આવેલું અભય થાઓ, અભય થાઓ. શર્વેલી કહે છે ક્રોધ સાથે, અરે આને ચારુદત્ત પાસેથી દૂર થઈ જાઓ. ચારુદત્ત તરફ, ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે? આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી અને ફાડી ખવડાવવામાં આવે, એને સૂળી ઉપર ઊભા રાખવામાં આવે, અથવા તો કરવત વડે વહેરાવીને કાપી દેવામાં આવે. ચારુદત્ત કહે છે શું હું જે બોલું છું તે કરાય છે? સર્વેલિક એમાં શું સંશય છે? બરાબર. તો આવી રીતે આ વિદ્યાર્થી મિત્રો આપણે સંવાદનો એક પૂર્ણ કર્યો. બીજું દૌવારિક અને દ્વારપાળ વચ્ચે જે સંવાદ થાય છે એની પણ વાત છે મિત્રો. બરાબર. દૌવારિક એટલે કે દ્વારપાળ. તો જોઈએ. દ્વારપાળ નજીક જઈને આપ કહો. સંન્યાસી કહે છે તું તો દ્વારપાળ છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ કહે છે હોઈ શકે. આગળ આગળ. સંન્યાસી કહે છે જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે દ્વારપાળ અને જે સંન્યાસી વચ્ચે સંવાદ થયો એની પણ વાત કરી. હવે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખવાની વાત છે મિત્રો. અહીંયા તમારે આ જે છે પ્રશ્ન એને જાતે સોલ્યુશન કરવાનો છે. બરાબર. એકવાર અવશ્ય સોલ્યુશન કરી કોમેન્ટ બોક્સની અંદર એનો જવાબ આપવાનો રહેશે. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે. એમાં 24મો પ્રશ્ન છે રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે, શા માટે? તો જવાબ છે યુવાન પંડિત અને રાજા ભોજ વચ્ચેના વિવાદમાં જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે વિવાદ અટકી ગયો. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવક વચ્ચેની વિવાદ અટકી જાય છે. 25મો છે ધનંજયે શું કર્યું હતું? તો મિત્રો જવાબ છે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો હતો એટલે અખૂટ ધન સંપત્તિની જરૂર હતી. અર્જુન દેશાંતરથી પુષ્કળ ધન જીતી લાવ્યો, તેથી તેનું નામ ધનંજય પડ્યું. એના પછી મિત્રો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. 26મો છે ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે. તો એનો મિત્રો જવાબ છે ધારાદેશે ગુણાના પૂજા ભવતી. 27મો છે ભોજ પ્રજામાં પ્રિય હતો, ભોજ પ્રજાસુ પ્રિય આસિત. 28મો છે ગણેશ પેનથી લખે છે, તો ગણેશ કલમેન લિખતી, લેખન્યા વા એટલે કે લિખતી. બરાબર. હવે વિભાગ ડી ઉપર જઈશું મિત્રો. અહીંયા નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાં શોધીને લખવાનો છે. આહાર, તો આહારનું થશે ભોજનમ. પછી વિરોધી શબ્દ લખવાનો છે રોગરહિત એટલે કે રોગ સહિત. એના પછી વર્તમાનકાળનું રૂપ લખવાનું છે. બરાબર. તો અહીંયા મિત્રો અહર્ષિ છે એ વર્તમાનકાળ છે. પછી ભવિષ્યકાળનું રૂપ છે અહીંયા પઠિષ્યામી. બરાબર. એ ભવિષ્યકાળ છે. પુલ્લિંગ શબ્દ શોધીને લખો મિત્રો. વૃષ્ટિ પુત્ર ધનમ, તો અહીંયા પુત્ર એ પુલ્લિંગ થાય. પછી મિત્રો સ્ત્રીલિંગ શબ્દ લખવાનો છે સ્મૃત શ્રદ્ધા વૃત્તાંતા, તો શ્રદ્ધા એ સ્ત્રીલિંગ શબ્દ છે. પછી નપુંસકલિંગ શબ્દ તો યુદ્ધમ. બરાબર. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. અહીંયા મિત્રો પ્રવિશ્ય, તો પ્રવિશ્ય એ સંબંધક કૃદંત છે. સંધિ છોડો. જ્યેષ્ઠ મિત્રો જ્યેષ્ઠ સ્તરાધિપની ભાવનન. બરાબર. તો જ્યેષ્ઠ વત્તા ધારા તારાધિપ વત્તા નિભાનન. પછી રેખાંકિત સમાસનો પ્રકાર ભયભીતા, તો એ તૃતીયા તત્પુરુષ સમાસ છે. વિભાગ યુ ઉપર જઈએ તો મિત્રો નીચે આપેલા ગદ્યખંડ વાંચીએ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. તો મિત્રો અહીંયા ગદ્યખંડ આપેલો છે, એને વાંચવાનો છે, સમજવાનો છે, અને પછી પ્રશ્નો નીચે આપેલા છે એના જવાબ ઉપરના ફકરામાં શોધીને લખવાના છે. પરંતુ આપણે જવાબ જોઈએ. પહેલું છે દક્ષિણારણ્ય કહ અસ્તિ, તો જવાબ આવશે દક્ષિણારણ્ય એક વૃદ્ધ વ્યાઘ્ર અસ્તિ. બરાબર. બીજું પ્રશ્ન છે વ્યાઘ્ર કીદૃશ કુત્રચ ન તિષ્ઠતિ, તો જવાબ આવશે વ્યાઘ્ર સ્નાત કુશહસ્ત ચ સરસતીરે તિષ્ઠતિ. ત્રીજું છે વ્યાઘ્ર કી બ્રુતે, તો વ્યાઘ્ર બ્રુતે ભૌ ભૌ પાંથા ઈડી સુવર્ણ કણકમ ગૃહતામ. બરાબર. એના પછી મિત્રો કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. અહીંયા મિત્રો છે મહાકવિ કાલિદાસ, તો જવાબ આવશે ભોજ પ્રબંધ. ભોજ, તો મિત્રો જવાબ આવશે ભોજમાં રઘુવંશમ. અને અંબિકા દત્ત વ્યાસ, તો આવશે શિવરાજ વિજયમ. બરાબર. હવે જોઈશું આગળ મિત્રો રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે.
તો અહીંયા મિત્રો રેખાંકિત શબ્દ છે ભવંતમ, તો આવી રીતે લખાશે. અંગીકરિષ્યંતિ તો આ રીતે લખાશે. શિવામ તો આ રીતે લખીશું. અને સંકલ્પ તો આવી રીતે લખી અને વાક્ય છે ફરીથી લખવાના છે. અર્થ વિસ્તાર મિત્રો કરવાનો છે કોઈ પણ એક. અહીંયા મિત્રો અર્થ વિસ્તાર આપેલો છે. સર્વેન્દ્રિયાણીમ સંયમ્ય બકવત પતિતો જન કાલદેશોપન્નાની સર્વકાર્યાણી સાધયતે. તો મિત્રો અનુવાદથી બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ પડેલા માણસે કાળ દેશના સંદર્ભમાં પ્રાપ્ત બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. સમજૂતી છે કે આ સુભાષિતામાં કવિએ ઇન્દ્રિયાનિગ્રહનો બોધ બગલાના ઉદાહરણ દ્વારા સમજાવ્યો છે કે મનુષ્યએ બગલાના આ એક ગુણને અપનાવવા જોવો છે. બગલો પોતાના તમામ અંગોને સંયમિત કરી એકાગ્રતાથી પાણીમાં તરતા માછલાને પકડીને પોતાનું પેટ ભરતા હોય છે, તેમ મનુષ્ય પણ પોતાના ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત સંયમિત કરી કાળ દેશના સંદર્ભમાં પોતાના તમામ કાર્યો પાર પાડવા, જેથી માનવ યાત્રા સફળ બને. ભગવદ્ ગીતામાં કુર્માંગિની શ્લોકમાં મિત્રો સ્થિત પ્રજ્ઞમાં લક્ષણોમાં આ જ વાત સમજાવી છે, જે ચાણક્ય તેના નીતિસારમાં બગલાના ઉદાહરણ દ્વારા વ્યક્તિત્વ વિકાસના સંદર્ભમાં સમજાવી છે. આનો બોધ પણ લખવાનો છે કે મનુષ્ય એકાગ્ર ચિત્તે સંયમિત જીવન જીવવા ઇન્દ્રિય નિગ્રહ દ્વારા જીવનના ઉપભોગથી દૂર રહી સફળ જીવન જીવવાનો માર્ગ આ શ્લોકની મુખ્ય બોધ છે. 45મો પ્રશ્ન મિત્રો છે, શ્લોક છે શત્રુરૂપા હિ સુહદ્રો મિત્રરૂપાચ શસ્ત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યંતે કામ ક્રોધવંશમ ગતઃ. તો એનો પણ મિત્રો તમારે એનો ભાવાર્થ અને સમજૂતી લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પેપર છે એ પૂછી શકે છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.